વાપીમાં હરિયા પાર્ક વિસ્તારમાં આવેલા બંગલામાંથી એસઓજીને બાતમી મળી કે ત્યાં એક કોલ સેન્ટરની પ્રવૃત્તિ કરી અને કેનેડામાં વસતા જે નાગરિકો છે એની સાથે છેતરપિંડી કરી અને પૈસા વસૂલવામાં આવે છે એ પ્રમાણેની એક માહિતી હતી. આ બાતમી હકીકતની ખરાઈ કરતા અને એમાં સાથે જણાઈ આવતા એસઓજીની ટીમ દ્વારા ત્યાં સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી 2 મહિલા સહિત કુલ 11 આરોપીની અમે અટક કરેલા છે. આ કોલ સેન્ટર છે તે જગ્યાએ રેડ કરતા મોબાઈલ, લેપટોપ, સર્વર અને બીજી વસ્તુઓ મળી આવી છે અને આ માટે એસઓજીની અલગ અલગ જે ટીમો હતી એ બનાવવામાં આવી હતી અને સાથે સાથે અહીં વલસાડ સાયબરમાં જે આઈટી એક્સપર્ટ છે એની પણ અમે મદદ લીધેલી હતી. આમાં એસઓજીની અને સાયબર એક્સપર્ટની મદદથી આ સમગ્ર જે સાયબર છે ક્રાઇમ એને અટકાવવામાં આવેલો હતો. આ જે કોલ સેન્ટર છે એ છેલ્લા 1.5 મહિનાથી અહીંયા આ લોકોએ મકાન ભાડે લીધું તે પ્રમાણે હકીકત જાણવા મળેલ છે અને તે લોકોએ છે આના માટે મુંબઈથી જે જીગર નામનો માણસ છે જે આવેલો હતો અને અહીંયા એડમિન તરીકે કરતો હતો અને એની સાથે પોતે અલગ અલગ બીજા 10 જણને અહીંયા લાવેલો હતો. આ જે કોલ સેન્ટરમાં કર્મચારીઓ રાખેલા હતા એ અગાઉ કોઈ એચઆરમાં કામ કરતા હતા, કોઈ ક્રેડિટ કાર્ડની અંદર કોલ સેન્ટરમાં કામ કરતા હતા અને કોઈ અલગ અલગ એમેઝોનમાં કામ કરતા હતા. એ રીતના અલગ અલગ એ લોકો ઈસમો હતા અને અમુક જે હતા એ બેકાર પણ હતા અને બધાને જે પણ બેઝિક ક્રાઇટેરિયા એનો હતો જીગરનો કે આ બધાને સારું અંગ્રેજી આવડવું હોવું જોઈએ. આ ઘટનાનો જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ રાજ ઉર્ફે રાજેશ ઠાકરે છે અને એને અત્યારે મેં વોન્ટેડ બતાવેલો છે. એ અત્યારે જે તમામ ડેટા મળ્યા છે એ પ્રમાણેનું એનાલિસિસ ચાલુ છે અને જેમ જેમ એનાલિસિસ કરશો એમાં આંકડો વધી રહ્યો છે એટલે હાલ પૂરતું અત્યારના તબક્કે એ જણાવવું યોગ્ય નથી. સર, કઈ રીતના સંપર્ક કરે, ખાસ કરીને સિમ કાર્ડનો ઉપયોગ કરતા નથી? આ જે આખો માસ્ટર માઇન્ડ છે જે હેન્ડલ કરતો હતો જે રાજ, જે મુંબઈથી, તે મુખ્યત્વે આ લોકો જે લેપટોપની અંદર 2 પ્રકારની એપ્લિકેશન વાપરતા હતા, એક્સલાઇટ અને એ ફોન. એક્સલાઇટ જે એપ્લિકેશન છે એની અંદર જે રાજેશ છે મુંબઈથી એ લોકોને પર્ટિક્યુલર વ્યક્તિ જે છે કોઈ કેનેડિયન નાગરિક એનો ડેટા મોકલતો હતો અને એની સાથે શું વાત કરી એની સ્ક્રિપ્ટ આપતો હતો કે તમારે કેવી રીતે વાત કરવી છે. ત્યારબાદ જે કોલર છે એ કેનેડિયન પોસ્ટ, કેનેડિયન રોયલ માઉન્ટેડ પોલીસ અને કેનેડિયન ઇન્ટેલિજન્સના અલગ અલગ અધિકારીને ઓળખ આપી જે તે કેનેડિયન નાગરિકને ફોન કરતા અને એમને જણાવતા હતા કે તમે જે પાર્સલ મંગાવ્યું છે એની અંદર છે એ ગેરકાયદેસર નશાકારક દ્રવ્ય અથવા તો પ્રતિબંધિત વસ્તુ અથવા તો ઇલીગલ ડોલર્સ એમાં સામેલ છે અને એ બાને એમને ડર બતાવી અને એ લોકોની પાસેથી આઈફોન એપ્લિકેશનનો ઉપયોગ કરીને એની પાસેથી અલગ અલગ કંપનીના વાઉચર્સ મેળવતા હતા, ગિફ્ટ કાર્ડ્સ, અને આ ગિફ્ટ્સને એ લોકો કન્વર્ટ કરી અને પૈસા મેળવતા હતા. આ એની એમઓ હતી. સર, આરોપીનું ક્યાં છે? જે આરોપી જે છે મૂળ જે રાજ છે, માસ્ટર માઇન્ડ છે, જે વોન્ટેડ છે, અત્યારે મુંબઈનો છે અને આ ઉપરાંત જે જીગર નામનો જે અહીંયા ટોટલ હેન્ડલિંગ કરતો હતો એ માણસ અત્યારે એ પણ મુંબઈનો હતો અને મોટાભાગના જે ઈસમો છે એ મુંબઈના છે અને 3 જેટલા ઈસમો છે એ મણિપુરના છે. આ મણિપુરના જે ઈસમો હતા એ જીગરના જે મિત્ર મણિપુરમાં રહેતો હતો સાથે ભણતો, એના માધ્યમ થ્રુ લોકો આના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને જોબ કરવા માટે અહીંયા આવેલા હતા. અત્યાર સુધી એવું કંઈ બહાર આવ્યું કે વાઉચર કેટલા પૈસા ભેગા કર્યા અને કેટલા ઇટ ઇઝ અંડર ઇન્વેસ્ટિગેશન. કેનેડિયન નાગરિકના ડેટા પણ અમારે પણ મળ્યા છે, તેને ફોન કર્યા એના પણ અત્યારે બધું અંડર ઇન્વેસ્ટિગેશન છે.